તો વલસાડ જિલ્લામાં હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે। જિલ્લામાં 40 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। હડતાળ પર ઉતરેલા 617 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારાઈ હતી। જોકે નોટિસ બાદ અત્યાર સુધીમાં 110 કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે। હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓના સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખને પણ ટર્મિનેટ કરાયા છે। તેવામાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાલ પર છે। 617 કર્મચારી હડતાલ પર હતા। એમાં બધાને નોટિસ આપવામાં આવી અને ચાર્જશીટ આપવામાં આવ્યા અને જે હડતાલીઓ કર્મચારી હતા એ ઉપર ઇન્ક્વાયરી સેટ કરવામાં આવ્યા છે અને ઇન્ક્વાયરી સેટ કર્યા પછી 110 જણા હાજર થઈ ગયા છે અને સરકારશ્રીના સૂચના મુજબ 40 જણાને નોકરીથી ટર્મિનેટ કરવામાં આવી છે।